નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ચીનુ અગરવાલ. તમે બધા હવે મને ઓળખો જ છો. હું એક મનોવૈજ્ઞાનિક છું, ફીલિંગ માઇન્ડ્સ નામની સંસ્થાની નિર્દેશિકા છું અને હેમા ફાઉન્ડેશનની સલાહકાર છું. આજે જે વેલ્યુની આપણે વાત કરવાના છીએ એ છે આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. મારે શું કહેવાનું હતું? ઓહો, ગભરામણ થવા માંડી. જેવું મારી સાથે થાય છે એવું ક્યારેક ક્યારેક તમારી સાથે પણ થાય છે ને? જ્યારે ક્યાંક કંઈક બોલવાનું હોય, સ્ટેજ પર જઈને સ્પીચ આપવાની હોય, કે એક્ઝામનો સમય હોય, કે પછી ઇમ્પોર્ટન્ટ ઓથોરિટી સાથે વાત કરવાની હોય, તો આપણને ગભરામણનો અનુભવ થાય છે, જેને આપણે નર્વસનેસ કહીએ છીએ. આવું કેમ થાય છે? આખરે આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે? શું આત્મવિશ્વાસ જન્મજાત હોય છે, કે પછી જન્મ લીધા પછી ધીમે ધીમે આપણો આપણા ઉપર વિશ્વાસ જાગવા લાગે છે? આ વિશ્વાસ આખરે કોના ઉપર છે? સેલ્ફ કોન્ફિડન્સ એટલે પોતાની ક્ષમતાઓ ઉપર, પોતાની એબિલિટીઝ પર કોન્ફિડન્સ. જો તમે તમારા મનમાં એકવાર એમ વિચાર્યું હોય કે નહીં નહીં, હું તો બહુ સરસ વિડીયો બનાવી શકું છું અને લોકો મને પસંદ કરે છે, મારા વિડીયોઝને સાંભળવા માંગે છે, હેમા ફાઉન્ડેશન્સની અમારી મૂવીઝને બહુ જ પસંદ કરે છે, તો તમે જો એવું કહેશો અને જો તમે એમ વિચારીને કહેશો કે ખબર નહીં લોકો મારા વિડીયોઝને પસંદ કરશે કે નહીં કરે, ખબર નહીં હું શું બોલું છું અને શું નથી બોલતી, કોઈ એને સમજી શકે છે કે નથી સમજી શકતા, એવું વિચારીને તમે કંઈક બોલશો તો બંનેમાં બહુ જ ફરક આવશે. આ વખતની જે આપણી મૂવી છે એનું નામ છે દગડુ. અને દગડુ હેમા ફાઉન્ડેશનની જેટલી પણ મૂવીઝ બની છે એમાંની મારી ફેવરેટ છે. આ દગડુ મૂવીમાં આપણે જોવાના છીએ એક છોકરો જેને એના નામથી ચિડવવામાં આવે છે. એ એવું વિચારવા લાગ્યો કે હું મારું નામ જ બદલી નાખું. પણ શું આવું થઈ શકે છે? જો કોઈ આપણને કોઈ વસ્તુ માટે ચીડવે તો શું આપણે એને બદલી શકીએ છીએ? દગડુ બહુ પરેશાન છે, ડરેલો છે, બધાની જ પાસે જાય છે મદદ માટે, પણ આખરે એની આ સફરમાં, એની આ જર્નીમાં એને એ અનુભવ થાય છે કે પ્રોબ્લેમ એના નામમાં નથી, પરંતુ એના સેલ્ફ કોન્ફિડન્સની ખામીમાં છે. અને જેવો એ પોતાના આત્મવિશ્વાસને જગાડે છે, જેવો એ એના આત્મવિશ્વાસને ઉપર કરે છે, એવી જ એની સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. દગડુ એક બહુ જ ઇન્સ્પાયરિંગ મૂવી છે. એ વિશે હું તમારી સાથે વાત કરીશ. તમને એ વિશે પહેલાં એમસીક્યુઝ આપવામાં આવશે. તે પછી તમે આ મૂવી જોશો, એ પછી તમે બીજી વાર એમસીક્યુઝ કરશો. અને એ માટે મેં બહુ જ સુંદર ટાસ્ક પણ ડિઝાઇન કર્યું છે. જ્યારે તમે એ કરશો ત્યારે તમને ખબર પડશે કે આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય છે અને કેવી રીતે આપણે પોતાને અસર્ટ કરતા શીખી શકીએ છીએ. જો કોઈ આપણને ચીડવે, જો કોઈ આપણને બુલી કરે, તો આપણે એનો સામનો કઈ રીતે કરી શકીએ છીએ? આ બધી વાતો તમને દગડુ દ્વારા બહુ જ સારી રીતે સમજાશે. તો જરૂર જ અમારા 4th વીકની મૂવી દગડુને જુઓ અને એ બધી જ એક્ટિવિટીઝ કરો. તમને બહુ જ મજા આવશે. નમસ્કાર.